તારીખ 4/7/2026 રોજ બપોરે 2 વાગ્યે પાટણ યુનિવર્સિટીમાં પ્રવેશ વંચિત અને પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને નવી તક. જીકાસ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત. 40,179 એડમિશનો સાથે યુનિવર્સિટી પ્રથમ. સરકાર દ્વારા લેવામાં આવેલા ઇનિશિયેટિવ મુજબ જીકાસ દ્વારા આપણી પ્રવેશ પ્રક્રિયાઓ છે એ થતી હોય છે. જીકાસ દ્વારા પહેલા 4 રાઉન્ડ છે એ અંડર ગ્રેજ્યુએશન સ્ટડીઝ માટે આપવામાં આવેલા હતા અને યુનિવર્સિટીના તમામ વાઇસ ચાન્સલર સાથેની મિટિંગ બાદ હવે આ જે લોકોએ જીકાસમાં રજીસ્ટ્રેશન કરેલું છે અને પ્રવેશ વંચિતો છે અથવા તો પૂરક પરીક્ષાના પરિણામે જેમનું રિઝલ્ટ આવેલું છે અને જીકાસની અંદર રજીસ્ટ્રેશન નથી કરાવેલું એવા તમામ વિદ્યાર્થીઓ જીકાસની અંદર રજીસ્ટ્રેશન છે એ કરાવી શકશે અને જીકાસમાં રજીસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓને જ માત્ર તેવા વિદ્યાર્થીઓને જ કોલેજ અથવા યુનિવર્સિટી દ્વારા પ્રવેશ ફાળવણી કરવા માટે જીકાસ અને સરકાર દ્વારા આપણને મંજૂરી આપવામાં આવેલી છે. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે અને અંદાજિત 90,000 જેટલી સીટો છે એ આપણને પ્રાપ્ત છે. આવા 90,000 સીટોમાંથી આજના આ 4 રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આપણી યુનિવર્સિટીએ ગુજરાતમાં સૌથી વધારે એડમિશન છે એ ફાળવેલા છે.